Welcome back, મિત્રો. Remember, even this will pass away. જિંદગીમાં સમય ચાલતો જ રહે છે મિત્રો. આ સમય પણ વીતી જશે. ફરી એકવાર ક્લાસરૂમ્સમાં આપણે મળશું, પણ ત્યાં સુધી અભ્યાસ નિરંતર ચાલ્યા કરે. એટલે ઇલેક્ટ્રોનિક યુગમાં યુટ્યુબના માધ્યમથી આપણે ઇકોને આગળ ધપાવીએ છીએ. સેકન્ડ ચેપ્ટર, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. મિત્રો, આપણું સૌભાગ્ય છે કે જ્યારે કોરોનાના કારણે, લોકડાઉનના કારણે ચારે બાજુ જીડીપી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. દરેક દેશમાં, દુનિયામાં જીડીપી ઘટશે, વિકાસ ઘટશે, તેની વાતો ચાલી રહી છે. ટીવીમાં, છાપામાં, વડીલોમાં. એ સમયે બરાબર એને જ સ્પર્શતો ઇકોનું ચેપ્ટર નંબર 2 આપણને શીખવા મળ્યું છે. તમને બહુ જ પ્રેક્ટિકલી આ વસ્તુ શીખવા મળશે. મિત્રો, વૃદ્ધિ અને વિકાસ બંને અલગ અલગ વસ્તુઓ છે. આવકમાં વધારો થવો એ વૃદ્ધિ છે, જ્યારે જીવન ધોરણ સુધરવું એ વિકાસ છે. મિત્રો, આવકમાં વધારો થાય એ ત્યારે શક્ય બને કે જ્યારે ઉત્પાદનમાં વધારો થાય. ઉત્પાદનમાં વધારો થાય તો જ ઉત્પાદનમાં સંકળાયેલા શ્રમ, મૂડી, જમીન અને ધંધાના માલિક એટલે કે નિયોજકને ફાયદો થાય. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ આ સૌની મિત્રો આવક પણ વધે. આ બધું જ આપણે 11મા ધોરણના અર્થશાસ્ત્રમાં શીખ્યા. હવે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એટલે શું? કયા દેશમાં કેટલી વૃદ્ધિ થઈ છે એને સૂચવતા પરિમાણ, માપદંડ. વિકાસના નિર્દેશક કયા દેશમાં જીવન ધોરણ કેટલું સુધર્યું છે તેના માપદંડ. મિત્રો, બીજા વિશ્વયુદ્ધ પછી બરાબર એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું કે જેવી પરિસ્થિતિ આજે જોવા મળે છે. ચારે બાજુ વેપાર ધંધા બંધ હતા અને વૃદ્ધિ અને વિકાસ સૌ તળિયે હતા. એ દરમિયાન બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરો આ સમસ્યાઓ ઉત્પન્ન થઈ. મિત્રો, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બિન ઉત્પાદકીય ખર્ચ વધ્યો. યુદ્ધ ઉપર જે ખર્ચ થાય એમાં કોઈ એવી વસ્તુનું નિર્માણ થતું નથી કે જેને વેચીને આવક મેળવી શકાય. યુદ્ધમાં થયેલો ખર્ચ બિન ઉત્પાદકીય ખર્ચ છે, આથી તે મંદી લાવે છે. ઉપરાંત યુદ્ધના કારણે આજના લોકડાઉનની જેમ જ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા બધા દેશમાં વેપાર ધંધા બંધ હતા અને એટલે ઉત્પાદન વગર શ્રમ બેકાર હતો. શ્રમ બેકાર, ઉત્પાદન નહીં, મૂડીને વ્યાજ ન મળે, બેંકમાં એફડીના વ્યાજ પણ ઘટી જાય. આથી આવક વગર બધી બાજુ ગરીબી. યુદ્ધમાંથી કમાઈ શકે એવા કેટલાક વર્ગને બાદ કરતા બાકીના ગરીબ એટલે અસમાનતા અને બેકારી અને ગરીબી ભૂખમરા તરફ દોરી ગઈ. બીજા વિશ્વયુદ્ધ પછી આવી પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી. મિત્રો, આપણે બીજા વિશ્વયુદ્ધ પછી જ વૃદ્ધિ અને વિકાસને આટલું મહત્વ આપવાનું શરૂ કર્યું. કેમ? કારણ કે જે દેશમાં વૃદ્ધિ અથવા તો વિકાસ સારા હોય એ દેશમાં વિશ્વની મોટી મોટી નાણાં સંસ્થાઓએ નાણાં રોકવાનું પસંદ કર્યું. કારણ કે એવા દેશોમાં તેમને સરળતાથી વધારે અને વધારે નફો મળી શકે. કયા દેશમાં રોજગારી વધે એમ છે, કયા દેશમાં વેપાર ધંધા વધે એમ છે, બધી જ વૈશ્વિક નાણાં સંસ્થાઓને એ દેશમાં પૈસા રોકવા હતા. આથી વૃદ્ધિ અને વિકાસનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો. મિત્રો, 11મા ધોરણમાં આપણે વિકસિત રાષ્ટ્ર કોને કહેવાય એ વસ્તુ શીખેલા. વિકસિત રાષ્ટ્ર એટલે એવા રાષ્ટ્ર કે જેમાં વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. વિકસિત રાષ્ટ્ર એટલે એવા રાષ્ટ્ર કે જેમાં વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એવા વિકસિત રાષ્ટ્રો માટે હવે વિકાસની નવી પ્રક્રિયા શક્ય નથી. પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે. પણ જે વિકાસ થયો છે એને જાળવી રાખવાનો છે. એમનું સારું જીવન ધોરણ, એમને ત્યાંની સુખ સગવડ ભરેલું જીવન ધોરણ, એમના માટે જાળવી રાખવું, એ ઘટી ન જાય એ ખ્યાલ મહત્વનો છે. એટલે કે એમના માટે હવે વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. બધાને બધી જ સુખ સગવડ પ્રાપ્ત થઈ શકે એવું ત્યાં આર્થિક વાતાવરણ ઉપલબ્ધ છે. ક્યાં? વિકસિત રાષ્ટ્રોમાં. યુરોપના દેશ, અમેરિકા, એ બધા વિકસિત રાષ્ટ્રો છે. ત્યાં બધે વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પણ વિકાસની પ્રક્રિયા પૂરી કરવાના ફળ રૂપે એમને જે સારું અને ઉચ્ચ જીવન ધોરણ નાગરિકોને પૂરું પાડેલ છે એને જાળવી રાખવાનું મહત્વનું છે. અને એટલા માટે એમના માટે
રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ. એમના માટે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો એ વિકસિત રાષ્ટ્રોનું લક્ષ્ય છે. શા માટે? તો આપણે 11મા ધોરણમાં શીખાતા રાષ્ટ્રીય આવક એટલે શું? યાદ કરીએ. 11મામાં શીખાતા દેશમાં થયેલા એક વર્ષ દરમિયાન કુલ ઉત્પાદનને, વસ્તુ અને સેવા બંનેના કુલ ઉત્પાદનને વેચાણ કિંમતે નાણાકીય મૂલ્યમાં દર્શાવવામાં આવે. દેશમાં એક વર્ષ દરમિયાન થયેલા કુલ ઉત્પાદનને વેચાણ કિંમતે નાણાકીય મૂલ્યમાં દર્શાવવામાં આવે તો તેને રાષ્ટ્રીય આવક કહેવાય. આ રાષ્ટ્રીય આવક સતત વધતી રહે એ વૃદ્ધિ અને વિકાસ બંને માટે જરૂરી છે. એટલે કે ઉત્પાદન સતત વધતું રહે એ વૃદ્ધિ અને વિકાસ, સમૃદ્ધિ માટે જરૂરી છે. હવે રાષ્ટ્રીય આવકના વધારાનો દર દેશની કુલ વસ્તી જે દરથી વધતી હોય એના કરતાં ઉચ્ચ જોઈએ તો જ માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. એટલે કે જો વસ્તી વધારાનો દર રાષ્ટ્રીય આવક કરતાં વધારે હોય, એટલે કે અંશ કરતાં છેદ વધારે હોય તો કોઈ વૃદ્ધિ કે વિકાસ દેખાશે નહીં. તો રાષ્ટ્રીય આવક વધવી જોઈએ, પરંતુ વસ્તીના વધારાના દર કરતાં ઉચ્ચ દરથી વધવી જોઈએ. તો જ વિકસિત રાષ્ટ્રો એમની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને સતત વધારી શકે. અને વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એવા વિકસિત રાષ્ટ્રો અમેરિકા, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, જર્મની, આ બધા જ વિકસિત રાષ્ટ્રો એમના નાગરિકોને જે કોઈ સુખ સગવડવાળું જીવન ધોરણ આપી શકેલ છે તેને જાળવી રાખવા માટે એમના માટે વૃદ્ધિનો ખ્યાલ મહત્વનો છે. વિકસિત રાષ્ટ્રો માટે વૃદ્ધિનો ખ્યાલ મહત્વનો છે. મિત્રો, વિકાસશીલ રાષ્ટ્રો
વિકાસશીલ રાષ્ટ્રો એટલે શું? આ પણ આપણે 11મા ધોરણમાં શીખાતા, યાદ કરી લઈ. વિકાસશીલ રાષ્ટ્ર એટલે એવું રાષ્ટ્ર કે જેમાં વિકાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિકાસશીલ રાષ્ટ્ર એટલે એવું રાષ્ટ્ર કે જેમાં વિકાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ એ હજી વિકસિત નથી. મતલબ કે વિકાસની પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી, હજી ઘણો વિકાસ કરવાનો બાકી છે. વિકાસશીલ રાષ્ટ્ર એટલે એવું રાષ્ટ્ર કે જેમાં વિકાસની પ્રક્રિયા શરૂ તો થઈ ગઈ છે, પરંતુ હજી પૂર્ણ થયેલ નથી. મતલબ વિકાસ હજી ઘણો બાકી છે. ભારત પણ, ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે. આપણે પણ વિકાસશીલ રાષ્ટ્ર છીએ. ભારતમાં પણ વિકાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ હજી ઘણો વિકાસ કરવાનો બાકી છે. એટલે આપણે પણ વિકાસશીલ રાષ્ટ્ર છીએ. આપણા જેવા વિકાસશીલ રાષ્ટ્ર માટે ઝડપી આર્થિક વિકાસ એ મહત્વનો છે. ઝડપી આર્થિક વિકાસ એટલે શું? તો એમાં શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણ. વિકાસશીલ રાષ્ટ્રોને આ ત્રણ ચીજની જરૂર છે. વિકાસશીલ રાષ્ટ્રોને શિક્ષણની જરૂર છે. હજી ત્યાં ઘણા બધા લોકો અશિક્ષિત છે. ઉપરાંત જે લોકો શિક્ષિત છે એમાંથી ઘણા બધા લોકો રોજગારી મળે, રોજગારીની ખાતરી મળે એવું શિક્ષણ પામતા નથી. તો શિક્ષણના ક્ષેત્રે આપણા જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં ઘણું બધું કરવાનું બાકી હોય છે. પછી હોય છે આરોગ્ય. મિત્રો, શ્રમ ઉત્પાદનનું એક સાધન છે. શ્રમ ઉત્પાદનનું એક સાધન છે, અને ઉત્પાદનથી આવકનું સર્જન થાય છે. એટલે કે જો શ્રમની ક્વોલિટી સારી હશે તો ઉત્પાદન સારું થશે. એટલે કે લોકોનું આરોગ્ય સારું હશે. જે દેશના લોકોનું સરેરાશ આરોગ્ય સારું હશે એ દેશના લોકો શ્રમિકો તરીકે વધુ સારું ઉત્પાદન કરી શકશે, અને આથી આવકનું વધારે સર્જન કરી શકશે. મિત્રો, ત્રીજું છે જીવન ધોરણ. જીવન ધોરણ એટલે સુખાકારી. માણસોને ખોરાક, કપડાં, રહેઠાણ, દવા અને શિક્ષણ. ખોરાક, કપડાં, રહેઠાણ, દવા અને શિક્ષણ, આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે. આ પ્રાથમિક જરૂરિયાતો પણ નો સંતોષાતી હોય એવા લોકો પણ વિકાસશીલ દેશોમાં હોય છે. તો સૌથી પહેલાં તો પ્રાથમિક જરૂરિયાતો દરેક નાગરિકને મળી રહે એ લક્ષ્ય હોવું જોઈએ. હવે એ માટે ઉત્પાદન વધારવું પડે, જેથી કરીને માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે એ વ્યાજબી ભાવે કિંમત નિર્ધારણ શીખ્યા આપણે 11મા ધોરણમાં. માંગ અને પુરવઠાના કિંમત નિર્ધારણના નિયમ પ્રમાણે વ્યાજબી ભાવે દેશના નાગરિકોને મળી રહે. પણ એ સુખાકારી સંપૂર્ણ નથી. એ તો પ્રાથમિક જરૂરિયાતો છે.
માણસ માટે પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત એને જેવું ભણવું છે એવું ઉચ્ચ શિક્ષણ, એને જેવું સુખ સગવડતા વાળું જીવન જીવવું છે, એને સુખ સગવડ વાળું રહેઠાણ, એને સારા કપડાં, માત્ર કપડાં નહીં, સારા કપડાં, આનંદ પ્રમોદ, તો એ બધું સુખાકારીમાં આવશે. એ જીવન ધોરણ નક્કી કરે છે. તો વિકાસશીલ રાષ્ટ્ર માટે ઝડપી આર્થિક વિકાસ. ઝડપી આર્થિક વિકાસ એટલે શું? શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણમાં ઝડપી સુધારો. વિકાસશીલ રાષ્ટ્રો માટે ઝડપી આર્થિક વિકાસ મહત્વનો ખ્યાલ છે, જ્યારે વિકસિત રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ એ મહત્વનો ખ્યાલ છે. મિત્રો, આ લેક્ચર તમે એવા સમયમાં સાંભળી રહ્યા છો, તમે બધા ભાગ્યશાળી છો કે જ્યારે ટીવીમાં વૃદ્ધિ અને વિકાસની ચર્ચા ચાલે છે. લોકડાઉનના કારણે વિશ્વના મોટાભાગના દેશના વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર થઈ છે. એ સમયે તમે આ ચેપ્ટર ભણો છો, એ સમયે તમે આ લેક્ચર સાંભળો છો, તમે બહુ જ પ્રેક્ટિકલી આ ચેપ્ટરને શીખી શકો છો. સૌ પ્રથમ અર્થશાસ્ત્રી ઉર્સુલા હિક્સ, એક જાણીતા અર્થશાસ્ત્રી, ઇકોનોમિસ્ટ, અર્થશાસ્ત્રી ઉર્સુલા હિક્સે આ વસ્તુ સમજાવી હતી કે વિકસતા દેશો માટે વિકાસ મહત્વનો છે, વિકસિત દેશો માટે વૃદ્ધિ મહત્વની છે. આ કોને કીધું હતું? ઉર્સુલા હિક્સે. આ વસ્તુ સૌથી પહેલા અર્થશાસ્ત્રમાં પરિચય કરાવનાર ઉર્સુલા હિક્સ, એમણે સમજાવેલું કે વિકસતા દેશ માટે વિકાસની પ્રક્રિયા મહત્વની છે, પણ જેમનો વિકાસ થઈ ગયો છે, વિકસિત દેશ, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, જર્મની, એ બધા વિકસિત દેશ માટે વૃદ્ધિનો ખ્યાલ મહત્વનો છે. ભારત, શ્રીલંકા, એવા બધા જે કંઈ વિકાસશીલ દેશ છે, બ્રાઝિલ, એ બધા માટે વિકાસનો ખ્યાલ મહત્વનો છે.
મિત્રો, ભારત એક વિકાસશીલ દેશ છે, એટલે આપણે ભારતીય તરીકે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી છે, એટલે આપણા માટે અભ્યાસમાં પણ વિકાસની પ્રક્રિયા મહત્વની છે. તો આર્થિક વિકાસ એ શું હોય એને સમજવા માટે એના લક્ષણો જાણવા જોઈએ. જેમ અત્યારે આપણે કોરોનાના લક્ષણ શું હોય એમાં કેમ જિજ્ઞાસાપૂર્વક ટીવીમાં છાપામાં વાંચ્યું, તો એનાથી ખબર પડે કે આનો ટેસ્ટ કરવાની જરૂર છે, લક્ષણ છે આને. એની જેમ કયા દેશમાં આર્થિક વિકાસ શરૂ થયો છે, તો આર્થિક વિકાસના લક્ષણ શું? આર્થિક વિકાસના લક્ષણો છે, એક તો સતત ચાલતી પ્રક્રિયા. આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એ કોઈ એક ઘટના નથી. આર્થિક વિકાસ એ કોઈ ઘટના નથી, એક પ્રક્રિયા છે અને સતત પ્રક્રિયા છે. ઉત્પાદન ચારે બાજુ વધે, ઉત્પાદન વધતા રો મટીરિયલની માંગ વધે, રો મટીરિયલ બનાવનારા એને ત્યાં પણ ધંધો વધે, ઉત્પાદન વધતા કારખાનામાં ધંધો વધે, કારખાનામાં શ્રમ વધારે જોઈએ એમને રોજગારી મળે, કારખાનામાં ઇલેક્ટ્રિસિટી વધારે જોઈએ, ઇલેક્ટ્રિસિટી કંપનીઓમાં ઉત્પાદન વધે, ત્યાં પણ કર્મચારીઓ વધારે જોઈએ. આ બધી જ પ્રક્રિયા માટે કાચો માલ આમથી આમ લઈ જવો, તૈયાર માલ આમથી આમ લઈ જવો, ટ્રાન્સપોર્ટેશન એ વધે, એમાં પણ માણસો વધે, એ પણ કમાય. ત્યારબાદ તૈયાર માલને દુકાનોમાં વેચવામાં આવે, ઓનલાઈન વેચવામાં આવે, એ લોકો કમાય. અને આ બધી પ્રક્રિયામાં પૈસાની જરૂર પડે, એટલા માટે બેન્કો પાસેથી લોન લેવામાં આવે, બેન્કો કમાય, બેન્કોમાં વધારે કામ રહે, બેન્કોમાં વધારે માણસો જોઈએ, આથી બેન્કોમાં પણ રોજગારીનું સર્જન થાય. આ રીતે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, કોઈ એક ઘટના નથી. ઉપરાંત આર્થિક વિકાસ પરિમાણાત્મક અને ગુણાત્મક છે. મિત્રો, ગુજરાતી ભાષાના અમુક શબ્દો ટેકનિકલ હોય, તો પછી આ પરિમાણાત્મક આપણે યાદ તો રાખી લઈ, એક્ઝામમાં લખી આવી, પણ એ હોય શું? તો જેને કોઈ રીતે માપી શકાય, જેને કોઈ જાતના પરિમાણથી, જેને કોઈ જાતના પરિમાણથી માપી શકાય, એને કહેશું પરિમાણાત્મક. તો આર્થિક વિકાસ પરિમાણાત્મક છે, કારણ કે આર્થિક વિકાસના મૂળમાં આવકનું સર્જન છે. આવક ન હોય તો જીવન ધોરણ સારું થઈ શકે નહીં. તો આર્થિક વિકાસના મૂળમાં આવકનું સર્જન છે. મતલબ કે વૃદ્ધિ અને વિકાસ ભલે બંને ભિન્ન રહ્યા, જુદા જુદા રહ્યા, પણ વિકાસ માટે રાષ્ટ્રીય આવક વધવી જોઈએ, માથાદીઠ આવક પણ વધવી જોઈએ. તો એને આપણે માપી શકીએ, રાષ્ટ્રીય આવકને માપી શકીએ, માથાદીઠ આવકને પણ માપી શકીએ. એટલે વિકાસની પ્રક્રિયા પરિમાણાત્મક છે. ઉપરાંત ગુણાત્મક, ક્વોલિટી ઓફ લાઈફ, ક્વોલિટી ઓફ લાઈફ એમાં સંકળાયેલું છે. લોકોનું જીવન ધોરણ સુધરે, એને માપી ન શકાય, પણ એમની ક્વોલિટી, લાઈફની ક્વોલિટી સુધરે, એને તમે અનુભવી શકો. લોકો પાસે ખોરાક, કપડાં, દવા, શિક્ષણ, રહેઠાણ ઉપરાંત મોબાઈલ પણ જોઈએ, મોબાઈલમાં નેટ પણ જોઈએ, ઉપરાંત ફરવા જવા માટે વ્હીકલ જોઈએ, સારા કપડાં જોઈએ, ફેશનેબલ કપડાં જોઈએ, સારા બૂટ જોઈએ,
તો આ બધું ગુણાત્મક પરિવર્તન છે મિત્રો, ક્વોલિટી ઓફ લાઈફ. ઉપરાંત વિકાસની પ્રક્રિયાની સાથે માંગમાં પરિવર્તન આવે છે. જે દેશ બેકવર્ડ છે, જેમાં ગરીબોની સંખ્યા વધારે છે, એ દેશમાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ વધારે હશે. જે દેશમાં વિકાસ સારો એવો થયો છે, ત્યાં બધે સુખ સગવડની જરૂરિયાતો પણ સંતોષાતી હશે. એટલે ત્યાં મોબાઈલની દુકાનો વધારે હશે, કારના શોરૂમ વધારે હશે. જેમ કે આપણે ભારતમાં સારો વિકાસ થયો છે, તો દરેક ગામમાં કારના શોરૂમ, મોબાઈલની દુકાનો ઢગલાબંધ જોઈએ છીએ. શ્રમની ગતિશીલતા વધે. સૌથી પહેલાં તો શ્રમની ગતિશીલતા એટલે શું? શ્રમ જ્યાં વધારે વેતન મળે ત્યાં જાય. શ્રમ વધારે વેતન મળે ત્યાં જાય. તો અહીંના શ્રમિકો મહારાષ્ટ્ર જાય, મહારાષ્ટ્રના શ્રમિકો ઉત્તર પ્રદેશ જાય, તો એને કહેશું શ્રમની ગતિશીલતા. મિત્રો, ભારતમાં પણ વિકાસની પ્રક્રિયાના ભાગરૂપે શ્રમ ગતિશીલ થયો છે. ભારતમાં પણ વિકાસની પ્રક્રિયાના ભાગરૂપે શ્રમ ગતિશીલ થયો છે. આપણે જોયું લોકડાઉન દરમિયાન કે ભાઈ દિહાડી મજદૂરો વતન જવા ઈચ્છે છે. મતલબ કે એ બધા ગતિશીલ શ્રમ છે, જે પોતાનું નેટિવ છોડીને બીજે જ્યાં વધારે વેતન મળે છે ત્યાં કામ કરવા આવ્યા છે. તો વિકાસની એક પ્રક્રિયાનું લક્ષણ છે કે શ્રમની ગતિશીલતા વધે. મૂડી સર્જનમાં વધારો. મિત્રો, 11મા ધોરણમાં આપણે શીખાતા કે મૂડી એટલે ધન નહીં. બધો જ પૈસો મૂડી નથી. જે પૈસો કામ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ તરીકે રોકાય છે, જે ધન, જે નાણું કારખાનામાં, ધંધામાં, આર્થિક પ્રવૃત્તિમાં ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ તરીકે જે નાણું ઉપયોગમાં લેવાય છે, એ નાણું મૂડી છે. તો મૂડી સર્જનમાં વધારો. વધુ ને વધુ લોકો ઉત્પાદન વધવાથી વધારે આવક મેળવે, આવકમાંથી બચત કરે, એ બચતને વ્યાજ કમાવવા માટે બેંકમાં મૂકે અને બેંક એને મૂડી તરીકે લોન આપે. આ પ્રક્રિયા પણ વિકાસની સૂચક છે. અને ટેકનોલોજીમાં ફેરફાર. મિત્રો, જેમ જેમ વિકાસની પ્રક્રિયા આગળ વધતી જાય, તેમ તેમ ટેકનોલોજી અપગ્રેડ થતી જાય. એટલે કે નવી નવી ટેકનોલોજી ઉત્પાદનમાં, ધંધામાં, શિક્ષણમાં, વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતી જાય. કોમ્પ્યુટરનો ઉપયોગ વધે, ઓટોમેટિક મશીનનો ઉપયોગ વધે, સીએનસી મશીનનો ઉપયોગ વધે. આ રીતે ચારે બાજુ ટેકનોલોજીથી ઓછા સમયમાં વધારે ક્વોન્ટિટી અને વધારે ક્વોલિટી વાળું ઉત્પાદન શક્ય બને. ટેકનોલોજીમાં ફેરફાર વિકાસની પ્રક્રિયાનું લક્ષણ છે. કારણ ટેકનોલોજી નવા જમાનાની અપનાવી શકાય છે. દેશના ઉત્પાદકો, દેશના વ્યવસાયિકોની પાસે એટલું ફંડ ઉપલબ્ધ છે વિકાસની પ્રક્રિયાના ભાગરૂપે. રાષ્ટ્રીય આવક વધવાથી દેશના ઉત્પાદકો પાસે, વ્યવસાયિકો પાસે
એટલું ફંડ ઉપલબ્ધ છે કે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદનની ક્વોન્ટિટી અને ક્વોલિટી, જથ્થો અને ગુણવત્તા બંને સુધારી શકે. ઉત્પાદનનો જથ્થો વધે, સાથોસાથ ગુણવત્તા પણ વધે. આથી દેશ વધુ ને વધુ નિકાસ કરવા, નિકાસ કરવા સક્ષમ બને, જે વિકાસની પ્રક્રિયાને વેગ આપે. તો મિત્રો, આ બધા છે આર્થિક વિકાસના લક્ષણો.